નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ ખાતે યોજાયેલા સ્પેશિયલ એડવેન્ચર કોર્સના તાલીમાર્થીઓને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયાના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા। રાજ્ય સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત સ્પેશિયલ એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી। આ કોર્સના સમાપનમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગરસીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગર્ગીએ ભરૂચ દ્વારા કેમ્પના અનુભવો વિશે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને મેયર ધર્મેશભાઈ પોસિયા દ્વારા તાલીમાર્થીઓને સિનિયરોને આ ઉંમરે પર્વતારોહણની તાલીમમાં ભાગ લીધો તેના માટે બધાને અભિનંદન પાઠવ્યા હતા। આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ રાઠોડે કરી હતી અને કાર્યક્રમનું સંચાલન પરાગ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વકફ કાયદાની આડમાં બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને સમર્થન કરતી મમતા સરકાર સામે વિરોધ દર્શાવી જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં વકફ કાયદાની આડમાં બંગાળમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચારો થઈ રહ્યા છે, જેને મમતા સરકાર હિન્દુઓને રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે, ત્યારે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી। नहीं चलेगी, नहीं चलेगी। जयकारा वीर बजरंगे। बंद करो, हिंदू विरोधी ममता सरकार। हिंदू विरोधी जयकारा वीर बजरंगे। जयकारा वीर बजरंगी। जय श्री राम। जयेश खेसवाणी, विश्व हिंदू परिषद जूनागढ़ महानगर मंत्री। वकफ कायदा ने आड़ में लईने जिहादी कट्टरपंथीओ द्वारा जे हिंदुओं पर सुनिश्चित साथे अत्याचार करवामां आवी रह्या छे, जेने पश्चिम बंगाळनी ममता सरकार संपूर्ण सामर्थ्य आपी रही है, जे पण साबित थई रह्युं छे, त्यारे हिंदुओने सुरक्षा कवच आपवा माटे त्यां तात्कालिक धोरणे राष्ट्रपति शासन लगाववामां आवे, जेने लईने विश्व हिंदू परिषद द्वारा समग्र भारतभरमां आजे आवेदन आपवामां आव्युं छे अने त्यां सरकार द्वारा वहेली तके हिंदुओने सुरक्षा कवच पूरुं पाडवामां आवे, जेनी मांग करवामां आवी छे। सक्षमता नहीं देखाड़े तो विश्व हिंदू परिषदनी युवा પાંખ बजरंग दल द्वारा समग्र भारतभरमांथी त्यां हिंदुओने सुरक्षा कवच पूरुं पाडवा माटे सक्षम छे અને એમાં આગળ વધવું પડશે, તો વિશ્વ હિન્દુ પરિષદની પણ પૂરેપૂરી તૈયારી છે। ભરત બિંડી, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ। વકફના કાયદાને ધ્યાનમાં રાખી અને એના આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધીઓ જે કોઈ બી આપણા હિન્દુ પર અત્યાચાર કર્યા છે એના વિરોધમાં આજે સમગ્ર ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવેલું છે કે જે મમતા સરકાર રક્ષા આપવામાં અસમર્થ છે, તો એની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી અમારી બધાની માંગ છે। આ નહીં કરવામાં આવે તો શું કરશો? જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ એમની યુવા પાંખ બજરંગ દળ સાથે સક્ષમ છે કે પશ્ચિમ બંગાળના દરેક હિન્દુઓને સુરક્ષા પૂરી પાડી શકશે અને આક્રમક પગલાં પણ લઈ શકશે। જૂનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામની ઘટના ગેસ ગળતરની 2 લોકોના મોત થયા, જેમાં મૃતક દિલીપ વાઘેલા અને દિલીપ ચૌહાણનો સમાવેશ થાય છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામે ગેસ ગળતરના કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા। 15 ફૂટ ઊંડી શૌચાલયની કુંડીની સફાઈ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। દિલીપ કુબાવત નામના વ્યક્તિ ઘરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બનવા પામેલો હતો અને મૃતકના દિલીપ વાઘેલા અને દીપક ચૌહાણનો સમાવેશ થાય છે।
સંબંધમાં જોઈએ તો બંને મૃતક શાળા અને બનેવી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક દિલીપ વાઘેલા ભલ ગામના રહેવાસી હતા, જ્યારે દિલીપ ચૌહાણે રાણપુર ગામમાં રહેવાસી હતા અને આ મામલે બીજી તરફ મકાન માલિક દિલીપ કુબાવતના પરિવારજનો ધર્મેશને પણ ગેસ કતરની અસર પહોંચી હતી, જેને લઈને તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ બાબતે મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે કોઈ પણ આવા સાધનો ફાળવવા જોઈએ જેથી આવી દુર્ઘટના ન બનવા પામે. એમ જણાવ્યું હતું કે અમારા સમાજના લોકોનો જીવ આવી રીતે વારંવાર ન જાય તે માટે ચોક્કસ પ્રકારના કોઈ સાધન ફાળવવામાં આવે. સમગ્ર મામલે ભેસાણ પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ દાખલ કરવા માટેના તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે ભેસાણ પોલીસ મથકમાં દિલીપ ચૌહાણના પત્ની જમનાબેન ચૌહાણ દ્વારા મકાન માલિક દિલીપ કુબાવત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. માનવ વધની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભેસાણ તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી કાકા, શું મારું ગામ છે વડિયા, મારું નામ છે મહેશભાઈ રણછોડભાઈ મકવાણા, અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા. તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા 4 જણા, અને રોજમદારીથી કામ કરવા ગયા હતા. કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કે અથવા એમાં કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો, અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે 2 જણાનું મૃત્યુ પામેલ છે. એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ બિલખાવાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે. બીજા લોકોને શું કહે? બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર, અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો, તો એને અત્યારે હોસ્પિટલ સારવાર દરમિયાન દાખલ કરેલ છે. મારું નામ તરુણ વાઘેલા છે. અમે વાલ્મીકી સમાજમાંથી આવીએ છીએ. જે મૃતક છે એ મારા કાકા થાય છે અને બીજા મૃતક છે એ મારા ફુવા થાય છે. અમે વાલ્મીકી સમાજમાંથી હોઈએ છીએ તો અવારનવાર લોકો આવી રીતના સેફ્ટીના કામ માટે અમને લોકોને બોલાવતા હોઈએ છીએ. એવી જ રીતે ભેસાણ તાલુકાના રાણપુર ગામે સેફ્ટી ખાલી કરવાની હોવાથી મારા કાકા અને ફુવાને બંનેને બોલાવેલો છે, અને જેથી કરીને જે કામ માટે ગયા હતા જે નજીવા દરે જતા હોય છે, કમાવાનો કોઈનો આદેશ હોતો નથી. સાથે એ જે કામ કરવા માટે ગયેલા હતા એની અંદર એટલી હદે જે સેફ્ટી ખાલી કરવા માટે ગયેલા હતા એની અંદર પોતે ઉતરતા એટલી હદે ગેસ ઝેરી ગેસ જે બહાર પડ્યો, જેનાથી બંનેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમારો વાલ્મીકી સમાજ એટલી હદે કે જે જોખમી જીવ કરી પોતાનો જીવ પણ વયો જાય છે. આપ સરકારશ્રીને એક જ નિવેદન છે કે આવડી મોટી સમાજ જે દરેક સમાજને દરેક લોકોને સારી જગ્યાએ રાખે છે, સારું ખાવાનું આપે છે, અમારી સમાજ આટલું ખરાબ કામ કરે છે ત્યારે લોકો જીવી શકે છે, બરાબર છે. એટલે આપ સરકારશ્રીને એક જ એવી નિવેદન છે કે એવા ઓજારો આપો કે સાધનો આપો જેથી કરીને સેફટી પણ મળે અને અમારા લોકોનું જીવન ધોરણ જે વિખરાઈ જાય છે, જે જીવ જતો રહે છે એ બચતો રહે. ભેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી 3 દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુબાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને 2500 રૂપિયામાં ઉધડું હજમ વોશરૂમની હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી. પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે. આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ નહીં, અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી, અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા આ બંનેને છે ગુલામણને થવાને લીધે જગ્યા ઉપર જ બેભાન થઈ ગયેલા, અને ત્યાં છે ડૉક્ટરે તેમને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરેલા. અને ધ્યાને રાખીને ભેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 એટલે કે સહ અપરાધ મનુષ્યવધ
એટ્રોસિટી એક્ટની કલમ 3(1)J તથા 3(2)(5). આ ઉપરાંત જ્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે, જનરલી આવી કોઈ પ્રોસેસ હોય છે તો તેમાં મિકેનિકલી એટલે કે કોઈ સાધન સામગ્રી અથવા તો માનવ જીવનની સુરક્ષા જોખમાય નહીં તે પ્રકારના સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ આરોપી દિલીપ સગનદાસ કુબાવતે આ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કરેલી નથી, એટલે એમના વિરુદ્ધ એટ્રોસિટી BNS તથા ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ અ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ 2013ની કલમ 9 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બંને બનાવો ખૂબ કમનસીબીપૂર્વક બંને વ્યક્તિઓ મૃત ગયેલી છે. વધુમાં આરોપીના અન્ય 2 સગાઓ પણ સારવાર હેઠળ છે. આગળની તપાસ એટ્રોસિટી સેલ DYSP પરમાર સાહેબના તરફ કરેલી છે અને આ બનાવની ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના 100 કલાક કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનારને વારંવાર ગુનાઓ કરતી તેમજ હરિયાણા, પંજાબ, રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક ગુનાઓ આચરતી ધીરેન કારિયા ઉર્ફે DK શેઠની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુચ્છીટેકના કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ જેલના સળિયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અસામાજિક ઇસમો દ્વારા કરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેમના હાલમાં ગુજરાત રાજ્યના પોલીસ નિર્દેશકના મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના સમગ્ર ગુજરાત રાજ્યમાં 100 કલાક અંતર્ગત લુખા, ટપોરી, શરીર સંબંધી જેમાં ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, બળજબરી કઢાવી લેવાની કોશિશ તેમજ પ્રોહિબિશન જેવા ગુનામાં અવારનવાર સંડોવાયેલા હિટ લિસ્ટ ગુનેગારોની યાદી તૈયાર કરવાની સૂચનાઓ કરવામાં આવી હતી. જે અન્વયે પોલીસ અધિક્ષક જૂનાગઢના દ્વારા જૂનાગઢ જિલ્લામાં તૈયાર કરવામાં યાદી પૈકી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા તેમજ ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જૂનાગઢ જિલ્લાના પ્રોહિબિશન બુટલેગો પર ગુચ્છીટેક જેવા આક્રમક પગલાં લેવાની સૂચના માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુચ્છીટેક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના જાણીતા ગુનાહિત તત્વ તરીકે ધીરેન રમેશ કારિયા અને તેના ગુનાહિત સાથીદારો વિરુદ્ધ ગુચ્છીટેક એક્ટ 2022 હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ધીરેન રમેશ કારિયા, ઉદય નરોત્તમ દવે, સમીર ઉર્ફે ડોસા કોડિયાતર, વિપુલ સુરા સુદ્રેત્રા, ભાવેશ બંધિયા, અજય કોડિયાતર, કિરીટ છેલાણા, ભૂપેશ કોડિયાતરનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના માનની DGP સાહેબશ્રીની સૂચના અન્વયે 100 કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે જૂનાગઢ રેન્જના માનની IGP સાહેબશ્રી તથા SP સાહેબશ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PIC અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન, લૂંટ, ખૂનની કોશિશ, આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેમાં પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેચિસ નંબરમાં છેડછાડ કરી GSTના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ પેરેલલ નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ, હરિયાણા અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી, તો આ ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ 3(1)ની પેટા કલમ 2, 3(2), 3(4) મુજબ C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે. કુલ 8 આરોપી પૈકી ધીરેન ઉર્ફે DK અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ,
ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેસિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલ છે. અન્ય આરોપી સમીર ડોસા કોડિયાતા, જેના વિરુદ્ધ 9 ગુનાઓ, જેમાં 302નો પણ સમાવેશ થાય છે. આરોપી નંબર 3 ભાવેશ ઉર્ફે ભાવલો માલદેભાઈ બંધિયા, 5 ગુના. 4 નંબર કીટ ઉર્ફે કીડો ભગાભાઈ સેલાણા, 4 ગુના. ભૂપત પુંજાભાઈ કોડિયાતા, જેના વિરુદ્ધ 6 ગુના. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના 8 પૈકી 3 આરોપીઓની રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જેમાં ઉદય નરોત્તમભાઈ દવે, જેના વિરુદ્ધ 7 ગુના. વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા, જેના વિરુદ્ધ 22 ગુના. આરોપી નંબર 3 અજય રૂડાભાઈ કોડિયાતર, જેના વિરુદ્ધ 9 ગુના. આ ગેંગે એકબીજા સાથે મળી અને 24 જેટલા ગુનાઓ છે ગેંગ વિરુદ્ધ દાખલ થયેલા છે. જ્યારે વ્યક્તિગત તેમના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 86 કરતાં પણ વધારે ગુનાઓ છે એ આ ગેંગના 8 મેમ્બર વિરુદ્ધ દાખલ થયેલા છે. હાલ આ ગુસ્સી ટોકની કલમ મુજબ છે એ આગળની કાર્યવાહી શરૂ છે. તેમને આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કંઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત બચાવી પાડેલી છે. આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ આ ગુસ્સી ટોકની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.